રાજકોટ શહેરમાં મોડી રાત્રે પોલીસે કાયદો અને વ્યવસ્થાની સ્થિતિ સુદૃઢ કરવા માટે એક મોટી મેગા ડ્રાઈવ હાથ ધરી હતી। શહેરમાં ગેરકાયદેસર રીતે વસવાટ કરતા બાંગ્લાદેશી નાગરિકોને પકડી પાડવા માટે આ વિશેષ ઓપરેશન ચલાવવામાં આવ્યું હતું અને શહેરના જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારોમાં હાથ ધરાયેલી આ તપાસ દરમિયાન કુલ 31 જેટલા શંકાસ્પદ વ્યક્તિઓની અટકાયત કરવામાં આવી છે અને પોલીસ ચેકિંગ દરમિયાન કેટલાક શંકાસ્પદ શખ્સો પાસેથી એકથી વધુ ઓળખપત્રો મળી આવ્યા છે અને જ્યારે અમુક વ્યક્તિઓના ઓળખ કાર્ડમાં ભારતીય સરનેમ હોવાનું પણ સામે આવ્યું છે। હવે હાલમાં પોલીસ તંત્ર દ્વારા આ તમામ શંકાસ્પદ લોકોના દસ્તાવેજોની ઝીણવટભરી તપાસ અને વેરિફિકેશનની પ્રક્રિયા શરૂ કરવામાં આવી છે। જ્યારે આ કાનૂની પ્રક્રિયા પૂર્ણ થયા બાદ ગેરકાયદેસર રહેતા શખ્સોને રિપોર્ટ કરવામાં સહિતની કડક કાયદેસરની કાર્યવાહી હાથ ધરવામાં આવી છે। તો આજ મુદ્દે વાત કરવા અમારા સંવાદદાતા ધનંજય સોનેચલ ફોન લાઈનમાં જોડાઈ ગયા છે। જી ધનંજય, રાજકોટ પોલીસની મોડી રાત્રે મેગા ડ્રાઈવ પોલીસના સઘનમાં ચેકિંગ હાથ ધરવામાં આવી હતી, તો શું છે આ સમગ્ર વિગત? જી, જે રીતે વાત કરવામાં આવે તો રાજકોટ શહેરમાં છે તે ગઈકાલે મોડી રાત્રે છે તે રાજકોટ શહેર પોલીસ દ્વારા છે તે મેગા ડ્રાઈવનું છે તે આયોજન કરવામાં આવ્યું હતું। ગેરકાયદેસર રીતે જે પણ કહેવાય કે બાંગ્લાદેશીઓ નાગરિકો છે તે અહીં આવીને વસવાટ કરતા હોય તેને લઈને હાલ આ સમગ્ર ઓપરેશન છે તે હાથ ધરવામાં આવ્યું હતું। તેમજ ખાસ કરીને વાત કરવામાં આવે તો સોની બજારમાં બંગાળી કારીગરો છે તે સૌથી વધુ કામ કરતા હોય છે, ત્યારે પોલીસને શંકાના દાયરામાં છે તે 31 જેટલા લોકોને છે તે ક્યાંક છે તે શંકાસ્પદના વ્યક્તિઓને છે તે ઝડપી પાડવામાં આવ્યા છે। તેમજ કેટલાક વ્યક્તિઓ પાસેથી તો ચોંકાવનારી વાત તો એ છે કે 1 થી વધુ આધાર કાર્ડ પણ છે તે મળી આવ્યા છે। તેમજ કેટલાક વ્યક્તિઓને ઓળખ કાર્ડમાં છે તે ભારતીય સરનામું ધરાવતા હોય તેવા આધાર કાર્ડ પર છે તે શંકાસ્પદ છે તે મળી આવ્યા છે। તેમજ શહેરભરમાં જુદા જુદા પોલીસ સ્ટેશન વિસ્તારમાં આ જે ડ્રાઈવ છે તે ચલાવવામાં આવી હતી। તેમજ પોલીસ દ્વારા જરૂરી વેરિફિકેશન પ્રક્રિયા અત્યારે હાલ શરૂ કરવામાં આવી છે। તેમજ ડિપોર્ટની જે સહિતની કામગીરી પર છે તેમાં હાથ ધરવામાં આવી છે। તેમજ ખાસ તો વાત કરીએ તો રાજકોટમાં સોની બજારમાં અનેક કારીગરો બંગાળી કારીગરો આવતા હોય છે, તેમાં પોલીસના શંકાના દાયરાઓમાં છે તે ક્યાંક ને ક્યાંક અમુક લોકો તેવા આવી ગયા હોય કે પોલીસને એવું શક છે કે ત્યારે અત્યારે હાલ બધા જ લોકો પાસેથી 31 લોકો પાસેથી તેમના છે તે વેરિફિકેશન જે પ્રક્રિયા હાથ ધરવામાં આવી છે। જે કોઈ ગેરકાયદેસર રીતે વસવાટ કરતો હોય છે તો તેને રિપોર્ટની કાર્યવાહી હાથ ધરવામાં આવશે। જી ધનંજય, કોઈની સામે કાર્યવાહી કરવામાં આવી છે અને કેવા પ્રકારની કાર્યવાહી કરવામાં આવી છે? જી, જે રીતે વાત કરીએ તો હાલ હજી સુધી વેરિફિકેશનની પ્રક્રિયા છે તે ચાલુ છે। તેમજ જે પણ કોઈ શંકાસ્પદ તેમજ કઈ અલગ વ્યક્તિ દેખાશે તો તેમને તરત જ છે તે રિપોર્ટ કરવામાં આવશે। જી, સમગ્ર માહિતી બદલ આપનો આભાર।